તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો? મારો ફેવરેટ સબ્જેક્ટ જ નહોતો એ કઈ. તમારી ફર્સ્ટ સેલેરી શું હતી ઈ ટાઈમે? 300 rupees. ચલો થોડોક ઇમોશનલ મોમેન્ટ આવી ગયો છે. સો વેલકમ ઓલ ઓફ યુ ટુ ધ વેદાંત પોડકાસ્ટ. અને આજે મારી સાથે ફર્સ્ટ ઓફ ઓલ કે આજે સૌથી પહેલું પોડકાસ્ટ બનાવવાનું છે, તો એની માટે આજે સૌથી પહેલા કેન્ડિડેટને સિલેક્ટ કર્યા છે જે મારા પેરેન્ટ્સ છે, જેમની સાથે આજે હું પહેલું પોડકાસ્ટ ટ્રાય કરવાનું છું. ઓકે, તો ચલો ટ્રાય કરીએ કે પોડકાસ્ટ કેવું રહેશે. અમને પણ નથી ખબર, તમને પણ નથી ખબર, તો કન્ટિન્યુ વોચ કરતા રહેજો. તો સૌથી પહેલા કેટલી નર્વસનેસ છે તમને આ પોડકાસ્ટને લઈને? જરાય નહીં, અમને કઈ ખબર જ નથી કે શું પૂછવાના છે, શું કરવાનું. Continue. તમારું શું કેવું છે પપ્પા? અમે થોડાક નર્વસ છીએ પણ નથી બી છીએ, એવું છે. કારણ કે ખબર નથી શું કરવાના છો તમે અમારા સાથે. ચાલો, તો સૌથી પહેલા પોડકાસ્ટ આપણે સ્ટાર્ટ કરશું મારા પેરેન્ટ્સની ચાઇલ્ડહુડ સ્ટોરીઝને લઈને. સો સૌથી પહેલા પપ્પા, તમારા માટે ક્વેશ્ચન છે કે તમે તમારા ચાઇલ્ડહુડમાં જે લાઈફ હતી ને અત્યારની જે લાઈફ છે એમાં તમે શું ડિફરન્સ ફીલ કરો છો? ટોટલી ડિફરન્ટ. અત્યારે તો ડિજિટલ થઈ ગયું છે બધું. છોકરાઓને જે બહાર રમવાનું, શેરીઓમાં રમવાનું, ઘરની બહાર, અને મમ્મી પપ્પાની ગાળો ખાઈને પાછું ઘરમાં આવવાનું, એવું કશું રહ્યું જ નથી. કારણ કે ઘરની બહાર જ નથી નીકળતા હવે કોઈ. મોબાઈલ ગેમ્સમાં ને એમ જ પડ્યા હોય છે. સો તમે કઈ જગ્યાએ મોટા થયા હતા મમ્મી? હું નાગપુરમાં. તો તમારું ચાઇલ્ડહુડ ઈ ટાઈમે કેવું હતું? અમારે તો બહુ તમારી સરસ સ્કૂલ હતું. લાઈફ, તમારી બહુ કોલેજ સરસ લાઈફ? લાઈફ. સ્કૂલ લાઈફ તો ખૂબ એન્જોય કરતા હતા. વીકમાં 2-3 વાર પિક્ચર જાવું, હોટલ જાવું, હારું ફરવું, મોજ કરવી. તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો? મારો ફેવરેટ સબ્જેક્ટ જ નહોતો એ કઈ. હવે ભણવું નહોતું ગમતું, તો અમને એટલે કેમ છોકરાઓને ભણાવ્યા? ભણાવ્યા કે ભણવું જરૂરી છે, એટલે જ ભણાવ્યા બેયને. તમે ચાઇલ્ડહુડમાં પપ્પા કઈ ગેમ વધારે રમવાનું પ્રિફર કરતા? મેં ચાઇલ્ડહુડમાં બધી ગેમો રમી છે. હોકી, ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બેઝબોલ, ગિલ્લી દંડા, છુપા છુપી, હાઈડ એન્ડ સીક, બહુ રમતા. હાઈડ એન્ડ સીક, જેટલી બધી કંચા રમવાના. મોબાઈલ નહોતો ને ત્યારે, મોબાઈલ ઓનલાઈન નહોતો. ગેમ્સ રમો. હવે બે માટે કોમન ક્વેશ્ચન, સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં સૌથી તમે સિન્સિયર હતા કે તોફાનીમાં આવતા ક્લાસમાં? અમે તો તોફાનીમાં આવતા, સિન્સિયર તો કોઈ દી બન્યા જ તમને નહીં. પપ્પાનું થોડું ખબર હતી યારનું. મારી વાત કરું છું. ના, અમે બે કામ કર્યા ભાઈ. તોફાને કર્યા હે અને ભણવાનું રેગ્યુલર સિન્સિયરલી કર્યું છે. તમારું ચાઇલ્ડહુડ જ્યારે હતું, સ્કૂલ લાઈફ હતી, કોલેજ લાઈફ હતી, ત્યારે તમારું રેગ્યુલર રૂટીન શેડ્યુલ શું હતું? રેગ્યુલર તો કઈ હતું નહીં, આરામથી ઉઠતા, પછી ચાલીને કોલેજ જતા 6-7 કિલોમીટર, અને પછી ત્યાં થોડા લેક્ચર અટેન્ડ કરતા, સમોસા પાછા સમોસા ખાતા. નાગપુરની અને ગલીઓમાં. વળી નાગપુરની શું ગલીઓમાં નામ હતું ચાલી એનું? મહાલ, બિંજાણી કોલેજ, ના, ઓલા સમોસા વાળાનું મહાલ. રામ ભંડાર. રામ ભંડાર મહાલમાં હતો, રાઈટ? ચલો, તો હવે નેક્સ્ટ જે આપણે ટોપિક છે જેમાં વાત કરશું એ છે સ્કૂલ અને એમની યંગ એજ સ્ટોરીઝ. તો સૌથી પહેલો ક્વેશ્ચન પપ્પા તમારાથી પૂછીશું કે તમારા ડ્રીમ્સ શું હતા જ્યારે તમે મારી એજ ના હતા? ડ્રીમ્સ તો ઘણા બધા હતા, બટ ટર્ન એવો થયો ને લાઈફનો કે ડ્રીમ્સ રહી ગયા અને રિયાલિટી આખી જુદી પડી ગઈ. તમારું શું ડ્રીમ હતું ત્યારે? મારું તો હતું ડ્રીમ ભણવાનું, પણ કઈ ભણાણું નહીં. ઘરનો માહોલ એવો હતો, બધો જૂનવાણીઓ નેચર ના હતા ઘરમાં બધા,
એટલે પછી એ પ્રમાણે રહેતા હતા. ચલો એક ક્વેશ્ચન Education. પપ્પા તમારાથી પૂછું, હજી કઈ તમારે કેવું હોય કન્ટિન્યુ? ના, એમ કે એજ્યુકેશન એટલું મહત્વ નહોતા દેતા અમારા ઘરમાં, કોઈ ભણ્યું નહોતું એટલે. તમારી ફર્સ્ટ સેલેરી શું હતી ઈ ટાઈમે? 300 rupees. યર? And year, I think 85. અરાઉન્ડ 85. Yeah, 1985. અત્યારે 300 રૂપિયા દામ કરીને પટ કરતા ઉડાડીને આવી ખબર જાય. નથી પડતી ક્યાં હોયા જાય છે ભાઈ. લગન થયા ત્યારે. લગન થાય ત્યારે સેલરી 1100 રૂપિયા હતી. એમાં અત્યારે મોદી સાહેબે કીધું છે કરકસર કરવાનું. અચ્છા, તમે ક્યારેય વિચાર્યું હતું કે આજે તમે જે લાઈફ જીવી રહ્યા છો એ લાઈફના મોમેન્ટ્સ ક્યારેય આવશે? તમારા પ્લાન કે જે ડ્રીમ્સ હતા એનાથી સારી લાઈફ છે કે બિલો એવરેજ લાઈફ છે? ના, અત્યારે તો મારી લાઈફ બહુ સારી છે. હું જે ચાહું છું એ બધું મારા ઠાકોરજી મારા બધા સપના પૂરા કરે છે. ચાલો, તો હવે નેક્સ્ટ આપણે સેશન લેશું એ છે થોડોક મેરેજ રિલેટેડ, તો થોડીક ટ્વિસ્ટ એન્ડ ટ્વેલ બની રહેવી જોઈએ એમાં. તો સૌથી પહેલું કે તમે બે મળ્યા હતા કેવી રીતે? હાઉ વોઝ યોર ફર્સ્ટ મીટ? હું તો મારા સર્વિસ જોબ ઉપર ટૂરમાં ગયેલો હતો. ત્યારે તો મોબાઈલ નહોતા. તો અમારા શેઠનો ફોન વેપારીના ત્યાં આવ્યો. ત્યારે ખબર પડી કે કોક આવ્યું છે. અને વેઇટ કરીને પછી એ લોકો કીધું કે 3 દિવસ પછી હું આવીશ. એમને ખબર પડી એટલે એ 3 દિવસ માટે પાછા એમના ચંપારણ વયા ગયા હતા. અને પછી હું આવ્યો ત્યારે હું એ માર્કેટમાં હતો. પાછો ફોન આવ્યો કે આ લોકો આજે આવી ગયા છે. તો માર્કેટમાંથી પાછો હું કામ મૂકીને ઘરે આવ્યો. લગર ધગર કઈ અત્યારે જેમ ફેશિયલ કરવું ને આ કરવું ને ઓલું કરવું, દાઢી કરીને સાચું કે છે. દાઢી કરીને કે એવું કઈ નહીં. આવ્યા ફટાફટ, એકબીજાને જોયા, ફસાઈ ગયા. તો અમે ચંપારણ ગયા હતા, અમને કઈ ખબર નહોતી. અને મારા મમ્મીજી છે ને, એમના ફ્રેન્ડ હતા ને, એને કીધું કે અહીંયા રાયપુરમાં ઠેકાણું છે, તો અમે ચંપારણ જવાનું બદલે રાયપુર આવી ગયા. 2 દિવસ મારી વાટ જોઈ પણ હું મૂક્યો નહીં. તમારા મેરેજ ને કેટલા યર્સ થયા? જો કે મને ખ્યાલ જ છે પણ તોય પૂછું છું. 34. 34 યર્સ પછી પણ એટલી જ ફ્રેશ મેમરીઝ છે. એ જ બધી વસ્તુ હજી એ જ રીતે જે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા છે એ જ રીતે હજી પણ 34 વર્ષ પછી એ વસ્તુ હજી એઝ ઇટ ઇઝ યાદ છે. તો એ બહુ સારી વાત છે. એની માટે હું ક્લેપ કરીશ તમારી માટે. તમારી સૌથી પહેલી ઇમ્પ્રેશન શું હતી પપ્પા માટે? યાદ નથી. યાદ ક્યાંક તો હશે ને. એમ કે સાવ નેચર વાઇઝ સાવ સીધા સાદા લાગ્યા. લગ્ન પહેલા જ્યારે તમારો સગાઈથી લગ્ન વચ્ચેનો પીરિયડ હતો એમાં વધારે વાતું કોણ કરતું? રોજ લેટર લખતા. લેટર આવતા ત્યારે તો વોટ્સએપ ને એવું કઈ હતું નહીં. પોસ્ટમેન ઓલો કંટાળી ગયો હતો કે આ તમારે કેમ રોજ કાર્ડ ને રોજ લેટર, રોજ કાર્ડ રોજ લેટર. એ થોડીક લવ સ્ટોરી અલગ હતી અને સારી રહેતી. 90 દિવસ સગાઈ અને લગ્નની વચ્ચે 90 દિવસ. એમાં નહીં તો 15 થી 20 દિવસ તો કોઈ પણ ઓકેઝનલી ભેગા થયા અને બાકીના 60 થી 62 લેટર્સ હતા. ચાલો, તો હવે થોડાક રેપિડ ક્વેશ્ચન્સ પૂછું છું કે બેમાંથી સોરી સૌથી પહેલા કોણ કહે? આઈ એમ આઉટ ઓફ ધીસ. હું આમાં ઇન્વોલ્વ નહીં થાઉં. વધારે મની કોણ સ્પેન્ડ કરે? વધારે રિજિડ નેચર ના કોણ છે બેમાંથી? કે ભાઈ મારો ડિસિઝન જ ફાઇનલ એમ. અચ્છા, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન ફ્રોમ માય પર્સપેક્ટિવ કે વધારે સારું કુક કોણ છે તમારા બેમાંથી? પપ્પા ઓકેશનલી બનાવે પણ સારી વસ્તુ બનાવે. ક્લાસ એન્ડ ક્વોલિટી બે મેન્ટેન થાય એમાં.
અને મમ્મી ડેલી બનાવતો હોય તેમાં કોઈ જજમેન્ટ નો કઈ સવાલ જ નથી. નહીં તો સવાલ બીજા જ દિવસે રસોઈ સવાલ ના જ નથી. એમાં કંઈ પણ આપણે કહી શકીએ નહીં, કારણ કે કહીએ એટલે કે રોજ હું જ બનાવું છું ને. તમારા બે માંથી વધારે ઇમોશનલ પર્સન કોણ છે? મય બાપા. ચાલો તો હવે આપણે નેક્સ્ટ રાઉન્ડ તરફ જાશું, જેમાં ક્વેશ્ચન્સ હશે રિલેટેડ ટુ ફેમિલી એન્ડ પેરેન્ટિંગ. સો આ ક્વેશ્ચન હું મમ્મીથી કરીશ. તમારો સૌથી મોટો ડર મને મોટો કરવામાં શું રહ્યો છે? ઈજ કે આખું ગામ ચેન્જ કરીને આવ્યા હતા, એટલે એમ થતું હતું કે હવે છોકરાઓને અહીંયા નવો બિઝનેસ, નવું આખું માહોલ, આખું કલ્ચર નવું, ક્યાં છત્તીસગઢ ને ક્યાં ગુજરાત, એમાં પણ સૌરાષ્ટ્ર, એટલે બધી વસ્તુ બહુ ઓલી હતી અને બહુ એવું હતું કે છોકરાઓને બહુ એજ્યુકેટેડ કરશું. ઓલો ભાઈ હેપી પણ નાનો હતો ત્યારે એમ થતું હતું ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણાવીશ, એમાં ભણાવીશ, કન્વેન્ટ સ્કૂલમાં. પણ પછી આમ કોન્વેન્ટ. કોન્વેન્ટમાં પરિસ્થિતિ એવી હતી કે એમ થતું ગુજરાતી મીડિયમમાં ભણાવાશે કે નહીં. અને આજે વેદાંત ના ચેનલમાં આપણે પોડકાસ્ટ શૂટ કરી છે, તો કેવું થેન્ક લાગે યુ છે? ઠાકોરજી. સેકન્ડ ક્વેશ્ચન તમારાથી કે હું ઇઝી ચાઇલ્ડ રહ્યો અપબ્રિંગ કરવા માટે કે થોડાક ચેલેન્જીસ હતા તમારા માટે મને અપબ્રિંગ કરવા માટે? ના, મને બે માટે કોઈ ચેલેન્જીસ નહોતા. ચેલેન્જીસ ખાલી પર્સનલી મારા માટે હતા કે ટ્રાય બટ તમે તો ક્યાં બે મોટા થઈ ગયા ઠાકોરજી. હું કઈ એવી મિસ્ટેક છે જે વારે ઘડી હું કરતો? મને યાદ નથી, પણ તમે કહી શકશો. નો આઈ See, I'm good boy. Hence here's the proof કે હું મસ્તી તોફાન જ ના કરતો. એવો ટાઈમ જ નતો રહેતો, લાઈફ જ એવી હતી સ્ટ્રગલ વાળી. ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન બે થી પૂછી, સેમ ક્વેશ્ચન છે. એવો કયો મોમેન્ટ છે જેમાં તમને મારા ઉપર સૌથી વધારે પ્રાઉડ ફીલ થયું? એક મોમેન્ટ હોય તો કહીએ યાર. મોમેન્ટ એવા ઘણા બધા છે લાઈફના કે વી આર સરેન્ડર ને યુ આર ના, વી ઓલ આર ટુગેધર. ના બટ અમે કઈ નો જયારે અમારા હાથ બંધાઈ ગયા હોય ત્યારે તમે પોતે તમારી જાતને સાચવીને સંભાળીને આગળ વધારી લીધો. તમારા માટે કોઈ મોમેન્ટ એક તો હશે. ચલો, થોડોક ઇમોશનલ મોમેન્ટ આવી ગયો છે, પણ કઈ વાંધો નહીં. ક્વેશ્ચન્સ વિલ કીપ ઓન ગોઈંગ. તમારા માટે ક્વેશ્ચન પૂછીશ માં કે એવો કોઈ મોમેન્ટ છે કે જ્યાં તમને મારી સૌથી વધારે ચિંતા થઈ હોય? બધા મોમેન્ટમાં, મેન તો એજ્યુકેશનમાં એ તો ઠાકોરજીએ પાર પાડી દીધું ને પાડી દીધું. હતા એક બે મોમેન્ટ. આજે લાયક એ બનાવ્યો કે હું બીજાને પણ સારી રીતે એજ્યુકેટ કરી શકું છું. ના, થોડી એક બે વાર માંદગી ને એવું હતું, જરાક ટેન્શન પ્રેશર બહુ આવી ગયા હતા. નાનો હતો ત્યારે. ચલો તો હવે નેક્સ્ટ આપણે રાઉન્ડ લેશું લાઈફ લેસન સેક્શન્સ, જ્યાં જે પણ શીખ મળી છે તો એ આજે એકવાર હજી હું ડિસ્કસ કરીને જાણવા માંગીશ કે હજી મારે કઈ પેરેન્ટ્સ પાસેથી શીખવાનું રહી તો નથી ગયું. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમારી માટે કે વોટ ઇઝ ધ બિગેસ્ટ લેસન ધેટ લાઈફ ટોટ યુ? ઇમોશનલી નહીં થવાનું બહુ કોઈના પણ પ્રત્યે. ફેમિલી માટે રહેવાનું, પણ તમે ફેમિલીને મૂકીને જો બહારવાળા માટે થવા જાઓ છો ત્યારે લોસ્ટ ફેમિલીનું કરી શકો. તમારા માટે ક્વેશ્ચન છે માં, તમે આજથી 20 વર્ષ પાછળ જો વયા જાઓ ટાઈમ મશીન લઈને, તો તમે પોતાની જાતને કઈ એડવાઇસ દેવા માંગશો? 34 વર્ષ નહીં કહું, નહીં તો લગ્નનો ડિસિઝન આય, ખાલી 20 વર્ષ સુધી જ રાખશું. એડવાઇસ તો શું, એટલે હું એડવાઇસ તો શું આપું? તમે પોતાની સેલ્ફને શું એડવાઇસ આપશો કે આગળની લાઈફમાં તમે કઈ રીતે ડીલ કરશો, ટેકલ કરશો? અમુક ડિસિઝન્સ છે એ તમે ચેન્જ કરવાની ટ્રાય કરશો? ઠાકોરજી રાખે એ રીતે રહેવાનું. પ્રભુ રાખે એમ બસ રહેવાનું. એ વસ્તુ સૌથી વધારે શીખો છો મારા પેરેન્ટ્સથી.
તમારા બે માટે સૌથી વધારે મેટર કઈ વસ્તુ કરે છે લાઈફમાં? એટલે કેમ શેના માટે? ફેમિલી. લાઈફમાં કઈ વસ્તુ તમારી માટે સૌથી વધારે મેટર કરે છે? મને એવું લાગે છે કે આપણી લાઈફ આપણે જીવી લેવી જોઈએ. આપણે બીજા માટે ઓલું કરી પણ એ કઈ કામ આવતું નથી આગળ. મેટર ફેમિલી જ કરે છે. એટલે ફેમિલી શુડ બી ધ ફર્સ્ટ પ્રાયોરિટી. ના, શી ટોલ્ડ ફર્સ્ટ પ્રાયોરિટી ખુદ પોતે જીવી લેવું જોઈએ. હવે મને એ વસ્તુનો ખબર પડે છે. આજની જે યંગ જનરેશન છે એની માટે કોઈ લાઈફ એડવાઇસ જે તમારે કઈ માઇન્ડમાં હોય, કારણ કે તમે વધારે એક્સપિરિયન્સ છો અને આજની જનરેશન ડિસ્ટ્રેક્ટ વધારે થઈ જાય છે, તો જેમ તમે અમને અપબ્રિંગ કર્યા એમ કોઈ યંગ જનરેશન માટે લેસન્સ? નથી. એનું રીઝન છે કે આજની જનરેશન ટોટલ પ્રોફેશનલ થઈ ગઈ છે. એમના માટે રિલેશન્સ કોઈ મેટર નથી કરતા, અને એમને જો પણ કોઈ પણ જાતની તમે એડવાઇસ દેવા જાઓ બેકફાયર તો થાય. એક્સેપ્ટ જ નથી કરતા. સાચી વાત છે. તમારી કોઈ બિગેસ્ટ અચીવમેન્ટ ઇન્ડિવિડ્યુઅલી તમને યાદ હોય લાઈફની? યસ, ધીસ વન. તમારી કોઈ બિગેસ્ટ અચીવમેન્ટ જે બસ તમને આ લાગતું બધું હોય? મેં આટલા વર્ષમાં આ બધું અચીવ જ કર્યું છે ને. બહુ સરસ છોકરાઓ, વસ્તુ છે. મારા હસબન્ડ, 2 છોકરીઓ, એના છોકરાઓ, આ બધું અચીવમેન્ટ જ છે. અલ્ટિમેટલી વાત ફેમિલી ઉપર આવીને જ એન્ડ અપ થાય છે કે જે છે એ ફેમિલી છે. ચલો તો હવે આપણે નેક્સ્ટ રાઉન્ડ તરફ વધીએ, દેટ ઇઝ ધ ઇમોશનલ સેક્શન. પેલો ક્વેશ્ચન પપ્પા હું તમને પૂછીશ. એવી કઈ વસ્તુ છે જે તમને હંમેશા મને કહેવા માંગતા હતા પણ આજ સુધી કહી નથી શક્યા? એવી એઝ એ ફાધર તને, તારા ભાઈને પોસિબલ જ નથી કે કહેવા માંગુ છું ને કહી શકીશ એઝ એ ફાધર. આજે કહી દો, કેમેરો છે. પણ ના, એ પોસિબલ નથી. કારણ કે ઘણી બધી ફિલિંગ્સ એવી હોય છે કે આપણે Words પૂરી માં આપણે express ના કરી નથી કરી શકતા એને. અમારી ઈચ્છાઓ બી ઘણી હોય છે કે તમારા માટે આમ કરશું તેમ કરશું, પણ એ પોસિબલ નથી હોતી, અને પછી અમે એટલે કહી ન કહી ન શકતા, શકીએ. મનમાં રહી જાય ફિલિંગ્સ. ચલો મમ્મી, નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને પૂછીશ કે એવી કઈ ચિંતા છે જે તમને આજે મારી માટે થતી રહેતી હોય? હવે તો તને પ્રભુએ, ખોટા રસ્તે. હા એ તો છે જ, પણ હવે તું નો ક્યાંય જાય ખોટા બસ. રસ્તે તો હવે ન જઈ શક, કેમ કે તું હવે એટલો મેચ્યોર થઈ ગયો છે ને, તારે પાર્ટનર એવું તને એવું સરસ મળી ગયું છે કે તું હવે ઢીંગલી હવે પણ તો રમે કોઈ છે. દિવસ ખોટા રસ્તે ન જઈ શક. બે માટે ક્વેશ્ચન છે કે આપણી ફેમિલી માટે તમે શું ફ્યુચર પ્રિડિક્ટ કરો છો? જેમ કે રેવાંશ છે, ઢીંગલી છે, સ્વરા, એની માટે તમારે શું થોટ્સ છે? એમને શું બ્લેસિંગ આપવા માંગશો? બસ મોટા થઈને ખૂબ આ તરક્કી મળીને કરે, જ રહીએ, એકબીજા માટે feelings પ્રેમનો રહે. ભાવ બનેલો રહે બેયની અંદર. બીજું કઈ? બસ એટલું જ છે, કારણ કે એ જ ફિલિંગ જે છે એ એકબીજાથી ભાઈ કનેક્ટ બહેનની કરીને જોડી રાખે છે. બનાવીને રાખે. કનેક્ટ કરીને રાખે છે. ચલો તો નેક્સ્ટ રાઉન્ડ, જે લાસ્ટ રાઉન્ડ રહેશે, જે છે રેપિડ ફાયર રાઉન્ડ. તો હું તમને બેને ક્વેશ્ચન્સ પૂછીશ અને એમાં તમારે જેમ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય એમ ફટાકથી મને રિસ્પોન્ડ કરવાનો છે. કોમન ક્વેશ્ચન્સ જ છે, ઇન જનરલ ક્વેશ્ચન્સ પૂછીશ. ટી ઓર કોફી? ટી. બેને ટી. મોર્નિંગ પર્સન ઓર અ નાઇટ પર્સન? નાઇટ પર્સન. ઓકે, એક કોન્ટ્રાસ્ટિંગ છે, એક સિમિલર છે. વિલેજ લાઈફ ઓર અ સિટી લાઈફ? વિલેજ લાઈફ. સિટી લાઈફ. અગેન વિલેજ કોન્ટ્રાસ્ટિંગ તો 2 ક્વેશ્ચન દિવસ ગમે, પછી ન તો ગમે. મોસ્ટ સ્ટબન ફેમિલી મેમ્બર? આખા ફેમિલીમાં સૌથી વધારે રિજિડ કોણ લાગે છે? એટલે કે પોતાની વાત જ મનાવી દેશે? હવે તો કાંઈ છે નહીં. કોઈ કોઈનું માનતું જ નથી. ખોટું બોલે. ખોટું બોલે. એવાનું ન માને, એનું ન માને. તમારા બે માં કોણ સૌથી વધારે વાતો કરે? પપ્પા. આખો એક્સપ્લેન કરીને બતાવે. તમે મારી કોઈ એવી હેબિટ જે ચેન્જ કરવા માંગતા હોય?
હવે તો કોઈ નથી. પેલા તો ઘણી હતી. એ તો એજ પ્રમાણે બધું મારી હોય. મારીને સીધો કર્યો. ઓકે, તો આપણે અહીંયા આપણો રેપિડ ફાયર રાઉન્ડ કમ્પ્લીટ કરશું. સો થેન્ક યુ ફોર જોઈનિંગ. આજનું આ જે પેલું વેદાંત પોડકાસ્ટ હતું એમાં ઘણી ઇમોશનલ વાતો કરી, ઘણા બધા ક્વેશ્ચન્સ થયા, ઘણા બધા લાઈફ લેસન્સ આપણને શીખવા મળ્યા મારા પેરેન્ટ્સ થ્રુ. તો આઈ હોપ કે આ એક જસ્ટ પોડકાસ્ટ હતું એમાં તમે પણ એન્જોય કર્યું હશે, થોડાક લેસન્સ લીધા હશે. સો સ્ટે ટ્યુન, સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન.